બિલકુલથી આપણે હું તમને દ્રશ્યો બતાવીશું અને આપણે આગળ જઈને જે લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। અહીંયા કેટલીક મહિલાઓને તમે તમામ લોકો જે છે જોઈ રહ્યા છો, તમામ લોકો સાથે વાત કરીશું અને જાણવાનો પ્રયત્न કરીશું। आप क्या कहेंगे, प्राइम मिनिस्टर के आगमन को लेकर आपने बहुत सारी तैयारियां की थी, रिहर्सल भी सुबह से चल रहा था, पीएम को नज़दीक से देखा, कैसा लग रहा है? अच्छा एक्सपीरियंस रहा। हम लोग परफॉर्मर है तो हम लोग के लिए एक नया एक्सपीरियंस था कि पीएम सर को इतना पास से देखना और इतना सब प्रिपरेशन में, और प्रिपरेशन भी काफ़ी अच्छे थे यहाँ पे, सो अच्छा लगा काफ़ी। बिल्कुल थी प्रिपरेशन घनी सारी रही અને અત્યારે મહિલાઓ પણ જોઈ શકે છે। હા એક મિનિટ લાઈવ ચાલુ છે। શું કહેશો, વડાપ્રધાનને ક્યારના તમે રાહ જોતા હતા? ઓપરેશન સિંદૂરની થીમ પર પણ તમે આખું નૃત્ય તૈયાર કર્યું હતું, વડાપ્રધાનને જોયા, કેવું લાગ્યું? બહુ સરસ એક્સપિરિયન્સ હતો અમારો, જે પબ્લિક જે ઉત્સાહ બતાવતી હતી અને ખૂબ સરસ લાગ્યું। અને અહીંયા માહોલ તમને કેવો લાગ્યો? કારણ કે કેસરી થીમ છે, ઓપરેશન સિંદૂરની થીમ છે, માહોલ આમ દેશભક્તિનો, રાષ્ટ્રભક્તિનો લાગ્યો? બધામાં બહુ જોશ દેખાઈ રહ્યો છે, બહુ જ ઉત્સાહ છે। બિલકુલથી બધામાં ખૂબ જ જોશ દેખાઈ રહ્યો છે, ખૂબ જ ઉત્સાહ છે। અને મેં કીધું પ્રમાણે કે જ્યારે વડોદરા શહેરમાં પીએમનું આગમન હોય ત્યારે નાગરિકોમાં સ્વેચ્છાએ જ ઉત્સાહ હોય છે અને મોટી સંખ્યામાં જનમેદની જે છે તે ઉમટી પડતી હોય છે। પંકજ જી, હાર્દિક, આપ અન્ય સ્થાનિકો સાથે જવાનો પ્રયત્ન કરશું, હું આપની પાસે આવીશ। હાલ દર્શકોને જણાવી દઈએ કે પીએમનો રોડ શો વડોદરાનો પૂરો થઈ ચૂક્યો છે અને હવે તેઓ દાહોદ જવા માટે રવાના થઈ રહ્યા છે। દાહોદમાં મેક ઇન ઇન્ડિયા અભિગમ સાથે 21,000 કરોડથી વધુના ખર્ચે રેલવે પ્રોડક્શન યુનિટ જે તૈયાર થયું છે અને જે લોકોમોટિવ એન્જિન છે એ, અને સાથે સાથે હજારો કરોડોના વિકાસ પ્રકલ્પોની તેઓ ભેટ આપવા માટે જઈ રહ્યા છે। પીએમ મોદી આજે દાહોદ જવા માટે રવાના થયા છે, ત્યારે દાહોદના ખરોડ ખાતે જે છે એ વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપશે। હાલ જે તસવીર તે આપને બતાવી રહ્યા છે વડોદરાના રોડ શોની છે, જેમાં તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો ફૂલ રસ્તા ઉપર વેરી અને પીએમને આવકાર આપી રહ્યા છે, ફૂલોથી સ્વાગત કરી રહ્યા છે અને પીએમ પણ સૌનું અભિવાદન ઝીલી રહ્યા છે। બંને તરફ રોડની ખીચોખીચ જનમેદની જોઈ શકાય છે અને સૌ કોઈએ ભારત માતા કી જયના જયકારા પણ બોલાવ્યા, નારેબાજી પણ કરી હતી અને પીએમને જબરજસ્ત ભવ્ય આવકાર આપ્યો હતો। તો વડોદરા શહેરમાં અલગ અલગ રંગ આજે દેશભક્તિના જોવા મળ્યા। ક્યાંક મહિલાઓ જે છે એ સિંદૂરથી સજ્જ થઈને આવી, કેસરી સાડીમાં સજ્જ થઈને આવી, તો ઘણી વિદ્યાર્થીનીઓ છે તેઓએ તિરંગાના 3 રંગો સાથે વેશભૂષા ધારણ કરી અને નૃત્ય રજૂ કર્યા। તો મોટી સંખ્યામાં જે લોકો છે તેઓ ફૂલ લઈને અને પીએમને આવકારતા જોવા મળ્યા। તસવીરોમાં જોઈ શકાય છે કે જે ફૂલોનો વરસાદ થઈ રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને। અને હાલ હાર્દિક દીક્ષિત મારી સાથે લગાતાર જોડાયેલા છે। હાર્દિક, વડોદરામાં કયા કયા રંગો આજે તમે જોયા રોડ શો દરમિયાન, અને તમારી આસપાસ જે લોકો છે તમે લોકોને પણ એ પૂછવાનો પ્રયત્ન કરશો, તેમને કેવો લાગ્યો? બિલકુલથી જો વડોદરા શહેરના રંગની વાત કરીએ તો દેશભક્તિનો રંગ જે છે તે વડોદરા શહેરમાં જોવા મળ્યો। મહિલાઓ સાથે તમે વાત કરવાનું કીધું, મહિલાઓ આપણી સાથે છે, શું કહેશો? ઓપરેશન સિંદૂરની થીમ પર આખો રોડ શો યોજાયો, નારી શક્તિની વાત જે છે તે કરવામાં આવી, વડાપ્રધાનને મળ્યા, કેટલો ઉત્સાહ હતો વડાપ્રધાનનું જ્યારે આગમન થયું ત્યારે? हाँ हाँ बोलिए बोलिए। हम लोग को बहुत अच्छा लगा। हम लोग अखिल हिंद महिला परिषद बड़ौदा शाखा से सब लेडीज़ लोग आए हुए हैं, लगभग 150-200 लेडीज़ हम लोग ग्रुप में आई हुई हैं बस में। यहाँ पर बहुत अच्छी फैसिलिटीज़ हम लोग को दी गई बस में, और मोदी जी से हमने देखा, हमको बहुत अच्छा लगा। फर्स्ट टाइम हमने लाइव उनको देखा सामने, और उन्होंने जो भी पाकिस्तान को हमारा सिंदूर का जवाब बारूद गोले से दिया वो हमको बहुत अच्छा लगा। उसके लिए मोदी जी का जय जयकार। वंदे मातरम। સિંદૂર બચાવવાની વાત છે મહિલાઓના, સિંદૂર બચાવવાની વાત છે તો મોદી સરે જે મતલબ કે આ વખતે જે સ્ટેપ લીધું છે ને બહુ કઠિન હતું, પણ એમને લીધું, કેમ કે અમે આટલી બધી લેડીઝ મતલબ કે એમને એડમાયર કરીએ છીએ અને એ અમારા સિંદૂર માટે આટલું મતલબ કે એને સ્ટેપ મોટું લીધું, તો એ બહુ મોટી ફક્રની વાત છે કે અમે મોદી પ્રાઇમ મિનિસ્ટર મોદીના મતલબ કે અંડરમાં જ છીએ અને અમે બ્લેસ કરીશું કે મોદી હંમેશા માટે અમારા પ્રાઇમ મિનિસ્ટર તરીકે રહે। અને બિલકુલથી તો મહિલાઓમાં ઉત્સાહ જે છે તે જોઈ શકાય છે અને અત્યારે આપણે અન્ય લોકો છે તેમની સાથે પણ જે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું અને અહીંયાનો જે માહોલ જે છે એ માહોલ પણ તમને દેખાડવાનો પ્રયત્ન જે છે અમે કરી રહ્યા છીએ કે જોઈ શકાય છે કે જે મહિલાઓ છે તેઓ કેસરી કલરની સાડી પહેરીને આવી છે। આ મહિલાઓ સાથે વાત કરીએ, તમે શું કહેશો? ઓપરેશન સિંદૂર
થકી દેશનું ગૌરવ વધ્યું છે, સેનાએ ગૌરવ વધાર્યું છે, પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. આજનો જે આખો રોડ શો યોજાયો એ ઓપરેશન સિંદૂર પર જ યોજાયો હતો. તમે એક મહિલા છો, નારી શક્તિની પણ અહીંયા વાત કરવામાં આવી, શું કહેશો? આજે અમારા વડોદરા સિટીની અંદર લોકલાડીલા અને અમારા સૌના પ્રિય અમારા ભાઈ એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે અમારા વડોદરા આંગણે આવ્યા ત્યારે અમારે દરેક બહેનોએ ઉત્સાહભેર એમને અભિનંદન આપ્યા અને અમને લોકોને ગર્વ છે કે અમારા આર્મી ભાઈઓએ એટલો સરસ જવાબ આપ્યો આતંકવાદીઓને કે એમને અમારા બહેનોના સિંદૂર મીટાયા, પણ એ લોકોને તો ઘરમાં ઘૂસીને એમના સિંદૂર મીટાયા. બિલકુલથી તો બહેનો જે છે તે કહી રહી છે કે અમને અમારી જે સેના છે આ સેના ઉપર ગર્વ છે. અને અત્યારે આ દ્રશ્યો જોઈ શકાય છે કે જ્યારે ગુજરાતની વાત હોય, વડોદરાની વાત હોય અને ગરબા ના હોય એવું ક્યારેય ના બને. ત્યારે અહીંયા જે આ દીકરીઓ છે આ દીકરીઓ પણ ઓપરેશન સિંધુની થીમ પર જ જે છે તે આખે આખું નૃત્ય છે તૈયાર કર્યું હતું. અને આ દીકરીઓને પણ અહીંયા આપણે આપણી પાસે લાવીશું અને વાતચીત કરવાનો પ્રયત્ન જે છે તે કરીશું. ગુજરાતનું ગૌરવ વધારવાની વાત છે. શું કહેશો? વડાપ્રધાનનું આગમન થયું, ઓપરેશન સિંદૂરની વાત થઈ, નારી શક્તિની વાત થઈ. હવે ગુજરાતને વડોદરા હોય ને ગરબા ના થાય એવું ના બને. તમે કઈ રીતે વડાપ્રધાનનું અભિવાદન? જી હાર્દિક, હું આપણી પાસે આવીશ. તો હાલ જે તસવીરો આપ રોડ શોની જોઈ રહ્યા છો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પુષ્પોની વર્ષા થઈ રહી છે અને રોડની બંને તરફ મોટી સંખ્યામાં લોકો તેમને આવકાર આપી રહ્યા છે. અને હાલ તેમનો રોડ શો પૂરો થઈ ચૂક્યો છે અને તેઓ દાહોદ જવા માટે રવાના પણ થઈ ચૂક્યા છે. પરંતુ આ જે તસવીરો છે એ થોડીવાર પહેલાંની જ છે અને આ રોડ શો વડોદરામાં જે થયો છે ઓપરેશન સિંદૂર બાદ પીએમની જે પહેલી મુલાકાત હતી તેમાં લોકોની અંદર જબરજસ્ત ઉત્સાહ જોવા મળ્યો. હાર્દિક, શું કહ્યું એ બહેનોએ અને તમે પોતે તમારો અનુભવ શું કહે છે? સવારે 7 વાગ્યાથી લગાતાર તમે આ રોડ શોને કવર કરી રહ્યા છો, તમે તમારો એક્સપિરિયન્સ જણાવશો. બિલકુલથી જો આપણે વાત કરીએ વડોદરા શહેરની તો ભલે 1 કિલોમીટરનો આ રોડ શો હતો, પરંતુ આ 1 કિલોમીટરના રોડ શોને લઈને આ છેલ્લા ઘણા દિવસોથી તંત્ર જે છે તે તડામાર તૈયારીઓ કરી રહ્યું હતું. ગઈકાલે વરસાદનું વિઘ્ન પણ નડ્યું, પરંતુ જ્યારે વડાપ્રધાન વડોદરા આગમન હોય અને કોઈ કચાશ રહી જાય તેવું ક્યારેય ના બને. અને આજે સફળતાપૂર્વક આખો રોડ શો જે છે થયો છે. વહેલી સવારથી 7 વાગ્યાથી જ આપણે અહીંયા ઉપસ્થિત છે અને મેં કીધું પ્રમાણે કે 9:30-10 વાગ્યાની આસપાસ આ રોડ શોનું આયોજન થાય એવું અનુમાન હતું, પરંતુ વહેલી સવારથી જ લોકો જે છે સ્વેચ્છાએ અહીંયા ઉમટી પડ્યા હતા અને તંત્ર દ્વારા પણ તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવી, તમામ સારી વ્યવસ્થા જે છે તે રાખવામાં આવી અને આખરે આ જે રોડ શો છે તે સફળતાપૂર્વક જે છે તે પૂર્ણ થયો છે. અને મેં અગાઉ કીધું પ્રમાણે કે વડોદરાવાસીઓમાં અનેરો ઉત્સાહ છે અને જ્યારે દેશ માટે ગૌરવ લેવાની વાત હોય, સેના માટે ગૌરવ લેવાની વાત હોય, નારી શક્તિની વાત હોય તો પછી વડોદરાવાસીઓમાં પાછા ના પડે. બીજી સાથે વાત કરીએ તો આપણે ઓપરેશન સિંદૂરની થીમની વાત કરી, પરંતુ વડોદરા શહેરને સંસ્કારી નગરીની સાથે સાંસ્કૃતિક નગરી પણ જે છે તે કહેવામાં આવે છે. ત્યારે અહીંયા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો છે એ પણ યોજવામાં આવ્યા હતા. પંકજ. જી હાર્દિક, આપ મારી સાથે જોડાયેલા રહેશો. તો જે તસવીરો આવી રહી છે તે આપને બતાવી રહ્યા છે. રોડની બંને તરફ તમે જોઈ શકો છો કે તિરંગો લહેરાઈ રહ્યો છે, પુષ્પોની વર્ષા થઈ રહી છે. પ્રધાનમંત્રી મોદી સૌનું અભિવાદન ઝીલી રહ્યા છે અને ચારે તરફથી તેમને ભવ્ય આવકાર મળી રહ્યો છે. ખાસ તો જે થીમ આ વખતની હતી એ ઓપરેશન સિંદૂર જે ચલાવવામાં આવ્યું છે એ થીમ સાથે ભવ્ય આવકાર આપવામાં આવ્યો છે. કારણ કે ઓપરેશન સિંદૂરને કારણે દેશનું જે ગૌરવ છે એ વધ્યું છે અને દેશે જે બદલો લીધો છે પાકિસ્તાન સામે એ થીમ સાથે વડોદરાવાસીઓએ તેમને આવકાર આપ્યો. તમે જોઈ શકો છો કે ચારે તરફ ધ્વજા લહેરાઈ રહી છે, તિરંગો લહેરાઈ રહ્યો છે. અને જે મહિલાઓ સાથે જે વાતચીત કરી અમારા સંવાદદાતા હાર્દિક દીક્ષિતે, વડોદરાની મોટાભાગની જે મહિલા કાર્યકર્તાઓ હતી અને સાથે સ્થાનિક મહિલાઓ પણ હતી, તેઓ કેસરી સાડીમાં સિંદૂર સાથે સજ્જ થઈને આવી હતી અને પીએમને સાંભળવા, તેમને જોવા માટે અને તેમને આવકારવા માટે અહીંયા પહોંચી હતી. તો આ રોડ શોના અલગ અલગ રંગો હતા. સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આ રોડ શો દરમિયાન ઘણા વિદ્યાર્થીઓએ પણ રજૂ કર્યા, જેમાં વેશભૂષા સાથે સજ્જ થઈને વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા.